જય માતાજી ભાઈ સાહેબ, હું તમારો દોસ્ત કૈલાસ કરસાંગડિયા અને અમે જઈશું દીવ અને દીવમાં અમે મોજ કરશું, ખાશું, પીશું અને ભગવાન માતાજી કરશું તો એટલે સમજી જાઉં. તો અમે અહીંયા મોસો કરવા જઈ રહ્યા. શિયાળો હે, પછી આ ડિસેમ્બર હે, 14 તારીખ હે, 12મો મહિનો હે, તો આ છેલ્લો પહેલો મહિનો, છેલ્લો પહેલું વરસ છે. તો અમારી મનની ઈચ્છા છે કે રખડીયા ભાઈ સાહેબે ટિકિટો બુકિંગ કરાવી લીધી. તો મને ખબર નહીં કોણ કોણ જણા, પણ એક સની બ્રો હે અમારી સાથે. તો ઠેઠ લગી બની રહ્યો છો. અને તારે હું કામે બામે સીટો તારે 12 વાગવા આવ્યા. તો જો આ લુગડા મારા ફાટેલા હ અને મારું પાટલું હ. તો લુગડા બદલાવી નાખું, ગાડીમાં બેસું, ડાયરેક્ટ ઘરે અને હાથ પગ મોઢું ધોઈને કાઢી લુગડા બદલાવીને પછી તો આઈ લાઈક લુગડા મૂકી દીધા. તો ઘરના લુગડા પહેર્યા. ચાલ તો ભાઈ ઉતાવળમાં આ ભાઈ નાના લુગડાની જોડી પડી ગઈ. 20 રૂપિયા 5 એક પડી ગઈ, ખબર નહીં. ના તારા મારી પર ખરો થાય. એક આ ભાઈ હે મારી યાર અને એક આ ભાઈ હે મારી યાર. તો ભાઈ ટેન્શન ઉપાધિ નહીં કરવાની, એવું તો હાઈલા રાખે, કીધું ટેન્શન ના લેવાય. તો ભાઈ રાજકોટ 50 કિલોમીટર વૈટા અને મારા બે ભાઈબંધનું અંદર એક ભાઈબંધ નામ હે આ ખબર નહીં કઈ જગ્યા, રાજકોટ યુવનગર લખ્યું. હા ભાઈ પબ્લિક ઉતા પૈસા પાણી કરવાનું. તો ભાઈ વેરાવર પહોંચી ગયા. મારા બાલની હાલત ખરાબ થઈ ગઈ. હવે પૈસા પાણી કરશું પાછા. આ વેરાવરનું બસ સ્ટેન્ડ થાકી ગયા યાર. તો ભાઈ સિગરેટ પીન કાઢી મોસો કાઢે હે. તો તારા થોડા ખારદાજમાં હે અને આ ભાઈની લુગડાની જોડી ખોઈ ગઈ. બહુ ટેન્શન ઉપાધિમાં હે. એક આ બીજો અમારો ફેમિલી મેમ્બર એને કોઈ ઓળખતા નથી કોણ હે. ભાઈ 9:30 વાગવા આવ્યા. તો રૂમ નું ભાડે તો રહે નહીં, કલાક અડધી કલાક લાગશે. તો અમે હવે ગમે તેમ કરી એડજસ્ટમેન્ટ કરશું. માતાજી ભાઈ રાતના 8 વાગવા આવ્યા અને હજી લગી અમે ભૂગ્યા નથી અને ટાઢ બહુ હે અને ઘડીક વાર ને બસ ઊભી રહે તો એડજસ્ટમેન્ટ કરવા માટે અડધી કલાક લાગશે. તો અમે નીચે ઉતરીને બીજું કોઈ રૂમ ભાડે રાખશું અને અહીંયા કંઈ ખાવા પીવાનું મળશે તો મેળ ખા નકર નહીં ખાય ને તો ભગવાનના ભરોસે. અને મારા ભાઈબંધ લોકો અને બધા પાછળ બેઠા તો ઠેઠ લગી બની રહ્યો. જેને મારો વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. જય માતાજી. તો ફાઇનલી ભાઈ ઉતરી ગયા. આ મારી પાછળ બસ સ્ટેશન હે. તો હવે ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી રહ્યા. હવે હોટલ ગોતીએ અને ખારું ને ખાવાનું ગોતીએ. પછી જો બી હવે જો મારા ભાઈબંધનું જાકેટ લુગડા આ તો ના દેખાય. તો હવે ધીમે ધીમે હાલી રહ્યા. આ દીવનો ભાઈ ગેટ અને આ મોજ મજાનો ઓલી જો લક્ઝરિયસ બસ જે રૂપિયાવાળા હોય, પાર્ટીવાળા હોય ને એના કામનું છે. અને આમ સારું લાગે યાર, અલગ જાતનો વ્યૂ. ઓ યાર દીવની ખાલી રોનક જોવો. રાતના 9 વાગવા આવ્યા તોય પબ્લિક ઘણું ખાય. આમ આઈનું ખાવા પીવાનું ફૂડ અને બધી કોર જોવો ને તો ચોપાટી ને એવું જ બધું જોવો. આ ગેટ જો તો ખરાબ વ્યૂ, ખાલી વ્યૂ જોવો યાર. આવી રહ્યો દીવનો પાછળનો નજારો. આમાં તારા ગેટમાં આવ્યા એ નજારો. નાની મોટી દુકાનો અલગ જાતનું લાગે યાર, જાણે કે વિદેશમાં કેમ ભૂગી ગયા હોય. આવું હોય 5 મિનિટ. દીવની બજાર, એનું ઘર એટલે કે હોમ મોટા ભાઈ રૂમ. તો તારે ચેકઆઉટ કરેલા આધાર કાર્ડ દે રહ્યા. 450 રૂપિયા રૂમનું ભાડું. તો અમે જોવીએ હવે રૂમ કેવું સારું લાગે તો રહેશું. હા ભાઈ બેડ, પંખો અને આવી રહ્યું અમારું રૂમ 4 જણા વચ્ચે. અમારા ભાઈ સાહેબ મારા દોસ્ત અને આ પોતે હું. હા તો આઈડી પ્રૂફ દઈ દઈએ પછી હવે જોઈએ આ રૂમનું ખર્ચ પાણી. ભાઈ આ મારું નાનું ચપટું, બોતલ નથી એટલે આવા 4 અમે લીધા. આ ટીવી, એસી, 1 મિનિટ. આ બાથરૂમમાં લાઈ પૈકી અને આ 4 ચપટા કેટલામાં આવ્યા? 150 રૂપિયામાં આવ્યા. અને ખુદ મેં મારા રૂપિયા આપ્યા. બચારા ભાઈબંધનું હે થોડોક મોસો કરાવી દઈએ. તો ભાઈ આ બધું જમવાનું અહીં વેજ નોન વેજ બધી વસ્તુ મળે. તો જોવાઈ રહ્યો આખો એરિયો. અહીં તમારે જમવા બમવાનું હોય, વેજ નોન વેજ બધું મળશે ખાવા સસ્તા. માતાજી ભાઈ સાહેબ, હું તમારો કૈલાસ કરસાંગડિયા અને ભાઈ થોડુંક આપણે ફટકીમાં લાગેલું હે પી લીધું. અને અમારા જો 2-3 ભાઈબંધ હું, આ મારો સનીભાઈ અને અમારો આર્યો ગોવિંદભાઈ. હું ફોટોગ્રાફી આ મારો ભાઈ હ. અને તારું સની લ્યોના ભાઈ, તારું નામ શું? આ મારા જિગ્નેશભાઈ, હારો
આઈ લવ યુ ટુ. ભાઈ અત્યારે થોડું ખાધેલું પીધેલું હોય ભાઈ તો ખોટું ના લગાડતા યાર. આ જો દરિયો અને સામે એક બોર્ડ દેખાડી લાઇટિંગ ઝલબક ઝબક વાળી ઈ બોર્ડ હે અને એક મારી સામે એક બોર્ડ મોટી ખબર પડી. દારૂ પીધો તો ને ઉલટી 3-4 વાર કરીને માથું દુખાઈ ગયું તારે તો મેડિકલ ગોતું. આપણા ભારતના મિલિટરીનું જહાજ ટાઇટેનિક એટલે ટુરિસ્ટ ગાઈડ માટે લાગે. જોવો તો ખરે યાર કેવડું મોટું. તો અમારું ટોટલ આજે અમારો બીજો દિવસ છે. શનિવારે નીકળતા આજે રવિવાર થવા આવ્યો. સામે તમને દેખાતી હશે નાની નાની બોર્ડ હે અને એ ટાઇટેનિક જહાજ જેવું હે તો મિલિટરીનું લાગે લગભગ જોઈએ. તો ભાઈ આ દીવ કિલ્લા, દીવનો કિલ્લો દરિયો જેવો. પથ્થર જોઈને કરી મને ડેમની યાદ આવે ભાઈ સાહેબ. તો જોવો ધીમે ધીમે નજારો એક નંબર ભાઈ સાહેબ. ટુરિસ્ટ ગાઈડ છે ને કેવો હલા ફૂલ અહીંના ફૂલ એપ્રિલ ફૂલ રવિવાર હે ભાઈ સાહેબ. તો ભાઈ અંદર ગયા કેટલા લોખંડના કોઈ ગરીબ નાખે જુવાડી દરવાજા. જો યાર જાને કોલું રાજા મહારાજાનું કેમ હોય મોટા મોટા કિલ્લા હોય કે કોઈ બીજા આદમી નો કરીએ કે એની માટે. અને થોડુંક લખેલું હે ઇંગ્લિશમાં બ્રિટિશ વખતનું. તો ભાઈ આમાં લખેલું હે દીવ કા કિલ્લા. તો આ બધું હિન્દીમાં લખેલું હોય પરંતુ ભાઈ થોડું ઘણું હિન્દી ઓછું ફાવે તો હાલો અંદર કરીએ. લેટ્સ સ્ટાર્ટ વિડિયો. આ ઢાળો ચરવાનો 1 કિલોમીટર દૂર. તો ફાઇનલી ભાઈ પૂગી ગયા અમે માથે. જો આગળ પાછળનો નજારો રાજા રજવાડાની જૂનવાડી તોપું રાજાની હોય ને અહીંથી બહાર સમજી લ્યો કે કોઈ આક્રમણ વાળા આવે તો અહીંથી તોપ ગોલાના ફાયર કરે. આ જૂનવાડી તોપ અને આવી ચારે ખૂણે 5-6 હોય. એક માં પડી અને સામે જોવો મોટી ડોરબેલ. મેં તમને દેખાતું હશે એ જૂનવાડી વખતની જેલ હવે. તોપ કેવડી મોટી અહીંથી તો અહીંથી કોઈ સમજી લ્યો કે આક્રમણ આવે વાણમાં બેહી તો અહીંથી ને રાજા મહારાજા હુમલો કરે. ભાઈ સાહેબ આ તો ત્રંબાની તોપ નીકળી. હું તો એમ સમજતો કે લોખંડની હે કે બીરની હે. આ ત્રંબાની તોપ નીકળી આખી. કેટલો 1 ટનની હશે વજનમાં. જો ત્રંબાની તોપ 1000 કિલાની. લઈ લો વાઈટ પકડી દેજો દોસ્ત. બાજુમાં નાગવાનો દરિયો જોવો મોજ મજા આઈની. ગાડી હકાલવાનું હે પછી બોર્ડ હે પછી જોવો તો બધી રીતે જોવો તમે દરિયા કોરનો લઈ જાઓ. આ બાજુનો વ્યૂ જોવો. દારૂ બહાર ના લઈ જવા દીધો યાર મને. અહીંયાનો દરિયો નાગવાનો દરિયો અને અહીંની મોજ મજા. આ દીવની રવિવારની બજાર. જુવાર તમારે જુવારી મહિલા ઓલો હોટ કપલો. હા 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 હાલો ખરો જોઈએ.
તારો સિંગલ પણ આમાં બહાર ની ગાર્ડન અને સ્ટીમર ની લાઈટ કેવો નજારો હે ભાઈ પીપળો એટલે વડલો તો હાલો ટનલ ની અંદર ગઈએ યસ તો આવી ગયું ભાઈ આવી રહ્યું ખંડર સુનસાન તો ભાઈ સાહેબ ખંડર મોટું બધું વો મને એમ લાગી રહ્યું જાણે કે આ બાજુ પાણી ભરવાનું બધું હશે પેલા સીધી હે તો રાતનું હે ને દેખાતું નહીં ઈંધારું હવારનો ખરાબો પોર તો એ આટલી ઈંધારું હે તો આ ટનલ ક્યાં જાય એમને ખબર નહીં અને આ રસ્તો કયો હે એ હજી કોઈને વધારે ખબર નથી અમે 2-3 ભાઈઓ હે તો જઈએ હવે જોજે લા ભાઈ આ બાજુ જવાનો રસ્તો હો બ્રો આ 100% રાજા મહારાજાની ઓલું હશે ને એવું હંતવાની જગ્યા હો બ્રો લાઈટ ઉપર હા ભાઈ આ જો ડીવ આખું આનો નજારો 100% ગેરંટી મારી કહી દઉં કે અમારા દેવી પૂજકના જગ્યા ઉપર આવેલા નથી અને આમાં એ પેલા તઈ જણા હે કે આની ઉપર હે અને આ નીચે જોયો હો તમે એ તલઈ મોટી તલઈ આ રાજાનો મોટો કિલ્લો હતો રાજા મહારાજા હું આ બધા સેફટી માટે એમની રાખતા આવું બધું કે કાલ સવારે કોઈક દુશ્મન આવે ને તો આવી સેફટી રાખતા રાજા મહારાજાઓ તો સામે દરિયો હે અમે પેલા પબ્લિક હે દેવી પૂજક કે અમે ગયા જો કાંઈ તોપ પડેલી તમને દેખાતી ઉપર ઝૂમ કરું આ એક તોપ પડી અને એક તોપ ઓલી ખંડર દબેલી હે અમે તમને દેખાતી હશે જો નજારો પૈસા વસૂલો ભાઈ ડીવ આવ્યા આવું બધું જોવા મળ્યું પૈસા વસૂલ અમારા આ તલઈ હવે જો ખાલી પબ્લિક કેવડું દેખાય ઓલો હામું દેખાય એ નાનું પબ્લિક માના અને વિચાર કરો કે હું કેટલા આગળ હું આખો નજારો ભાઈ સાહેબ મજા આવી રહી યાર આઈ થિંક હદ પૂરી કિલ્લાની તમને દેખાવામાં એમ લાગતું હશે કે નાનું હે હા જય માતાજી તો જો ભાઈ એની બધી આવી વસ્તુ હે જૂનવાડી વખતની ઐતિહાસિક તો માના કોક એવા હે કે આ જયંતિ નામ લખી ઐતિહાસિક વસ્તુને બગાડવા વરાવ તો આપણે મહેરબાની કરીને આવી વસ્તુમાં નામ કે નંબર કઈ ના લખાય કેમ કે આ જૂનવાડી વસ્તુ હોય તો એ આપણને આમ શોભતી હારી લાગે આ બાજુ દેખાડ ભાઈ અમારો આગળ પાછળનો નજારો જાણે ઓલું જંગલ હે આ નદી હે મોટી જૂનવાડી તોપના લાકડા ખંડર થઈ ગયેલા તો ટુકડા બટકા હે હજી એ તોપું અમને જોવા મળી કેટલી અહીંયા 4 તોપ હે 1 2 3 4 અને અમને થોડી બીક લાગે રહી યાર આવી જગ્યા ઉપર આવવા જવામાં તો ભાઈ અમે મહેલની નીચે ઉતર્યા તો એક બીજી ટનલ મળી બુરેલી હે બ્રો વાહ અમે જો ઈટુ બેલાના ઢગલા હે ને આવું વનવગરામાં હજી તો આવી ઘણી ટનલો આવી જંગલના નીચે દબેલી હાવા દારૂની દુકાન આ એવી રીતે વેચાય જાણે કે વેફર ને એવી બધી વસ્તુ અંદર બધા પાટી શાટી કરી રહ્યા અંદરની સિંગ લેવાની ના પાડી આ એવી રીતે મળે જાણે કે લોટ લાકડા દારૂ તો જ્યાં જાઓ ત્યાં દારૂ આવા શોરૂમમાં કરશો તો તમને દારૂ મફત મળી જાય પીવા
આવ્યો રાત થવા આવી 8 વાગવા આવ્યા અમારી લક્ઝરી આવી ગઈ ટિકિટ બિકિટ બુકિંગ કરાવી લીધી હવે અમારો લાસ્ટ સીન અને લાસ્ટ બ્લોગ અને ભાઈ એન્જોય કરી મોજ મજા કરી અને અમને સારું લાગ્યું દીવ આવવાનું તમારે મોજ મજા કરવી હોય તો દીવ હાઈલ આવો તો 31 ડિસેમ્બર આવો છો હવે કેમ કે આગળ મોર નીકળી ગયા એટલે અમારે થોડુંક સસ્તામાં પડ્યું 31 ડિસેમ્બરમાં જાવું તમે આવશો ને તો થોડુંક વધારે પૈસા તમારી આગળ લે કેમ કે રૂમના ભાડાના લે વધારે પછી તમે દારૂ પીશો એને અલગ લે આ તો એન્જોય કરો મોજ કરો જય માતાજી લાઈક કરો અને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ફોલો કરો ફોલો